તો ગ્લોબલ સેટઅપ જે હેન્ડઓવર મળી રહ્યું છે કુનાલ, ઘટાડા સાથેનું ક્લોઝિંગ છે, કારણ કે એ જ આપણે જોઈ રહ્યા છીએ અપડેટ્સ જે ટ્રમ્પ તરફથી ટેરિફ બોમ્બ દેખાડી રહ્યો છે અલગ અલગ દેશો પર, અને અલગ અપડેટ્સ એના પર આવતી આપણને દેખાડી રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આજે હેન્ડઓવર મળી રહ્યું છે, કારણ કે ખાસું એક નેગેટિવ સેટઅપ છે વૈશ્વિક બજારો તરફથી જોઈએ તો? વૈશ્વિક બજારોની વાત કરીએ અને ખાસ કરીને આપણે ટેરિફની વાત કરીએ તો બરાબરલી થોડુંક પોસ્ટપોન થયું છે ટેરિફ, અને ફર્સ્ટ ઓગસ્ટથી ટેરિફ લાગવાની વાત ચાલી રહી છે. તો એમાં અમુક દેશો પર ટેરિફ લગાવવાની મતલબમાં ઇમિડિયેટ ટેરિફ લગાવવાની વાત ચાલી રહી છે, અને ખાસ કરીને 4-5 દેશ એવા છે જેમાં 25% વધારે ટેરિફ લગાવવાની વાત કરી રહ્યા છે. એમાં ઇન્ડિયાનું જોવા જઈએ ને તો એક સારું પાસું એ છે કે આપણી ગવર્મેન્ટ ટ્રાય કરી રહી છે કે આ બધું 10% અરાઉન્ડ સેટ થાય, જેથી આપણને બી વધારે લોસ ના થાય ને અમેરિકાને બી વધારે લોસ થાય, બંનેના જે વેપારી હિતો છે જળવાઈ રહે. એટલે જો આ સેટ થાય છે, જો આ સેટલમેન્ટ થાય છે, તો મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આપણને સારી મોમેન્ટમ માર્કેટમાં જોવા મળી શકે છે. અને જ્યાં સુધી ગ્લોબલ માર્કેટની વાત, તો અત્યારે નો ડાઉટ ડાઉ જોન્સમાં આપણને 400-500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. 44,400 અરાઉન્ડ અત્યારે ડાઉ જોન્સ ટ્રેડ કરી રહ્યું છે. એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ 45,000ના લેવલ પર હતું, એનું આપણને એની ઉપર જવાની કોઈ મોમેન્ટમ નહીં જોવા મળી. બટ હા, જે પ્રમાણે અત્યારે આ લેવલ પર ડાઉ જોન્સ ટ્રેડ કરી રહ્યું છે, લાઇકલી ચાન્સીસ છે કે જો કન્ટિન્યુ રહે તો પછી તમને નીચેમાં 43,800 સુધીના પણ લેવલ બતાવી શકે છે. ઉપરમાં 45,000 ક્રોસ કરવું જરૂરી છે નવી હાઈ માટે, અને નીચેમાં 43,800 બ્રેક કરવું જરૂરી છે ફર્ધર ઘટાડા માટે. અને નાસ્ટેકની વાત કરીએ, નાસ્ટેકમાં અત્યારે આ લેવલ પર છેલ્લા 4-5 દિવસથી કોન્સોલિડેશન ફોર્મમાં છે. 22,920ની અરાઉન્ડનું ક્લોઝ આપણને જોવા મળ્યું છે. લોઅર લેવલ પર 22,500 અને ઉપલી લેવલ પર જોવા જઈએ તો 23,100 ની વચ્ચે અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. એટલે 22,500 23,100ની વચ્ચેની જ મોમેન્ટમ હાલ પૂરતી મને જોવા મળી રહી છે. એટલે કોઈ ખાસ એવી મોમેન્ટમ નથી જે મને નાસ્ટેકમાં જોવા મળી રહી છે. બટ હા, ડાઉ જોન્સમાં મને એવું લાગે છે કે ફર્ધર ઘટાડો જોવા મળી શકે છે જો આ જ મોમેન્ટમ કન્ટિન્યુ થાય છે તો. અને બટ ઓબ્વિયસલી 1 ઓગસ્ટની જે ડેડલાઇન આપી છે, આઈ થિંક એ ડેડલાઇન હજુ પણ એક્સટેન્ડ થશે, અને 1 ઓગસ્ટ સુધી આ જ વોલેટિલિટી તમને ગ્લોબલ લેવલ પર ગ્લોબલ માર્કેટમાં જોવા મળશે. આ રીતે જ એક વોલેટિલિટી હજુ પણ આપણે ગ્લોબલ માર્કેટ્સ બતાવી શકે છે. ડાઉ જોન્સ ફર્ધર એક ઘટાડો પણ આવી શકે છે. એફ&ઓની વાત કરીએ, પહેલાં એફઆઈએસના નંબર્સ જોઈ લે. કેશ અને એફ&ઓમાં એફઆઈએસ તરફથી કેશમાં તો વેચવાલી બંધ હવે અટકી છે અત્યારે કુનાલને. ખરીદદારી નાનો એવું પરંતુ બાઇંગ ફિગર છે, 321 કરોડ ખરીદ્યા છે, તો ડીઆઈએસ 1853 કરોડ ખરીદદારી બતાવી રહ્યા છે. એફ&ઓમાં ઇન્ડેક્સ ફ્યુચર્સ ત્યાં તો વેચવાલી ચાલુ જ છે, 668 કરોડની. સ્ટોક ફ્યુચર્સમાં પણ 193 કરોડ એમને વેચ્યા છે. તો કેશમાં ખરીદદારી આવી, ઇન્ડેક્સમાં શોર્ટિંગ એમનું યથાવત છે, ને નેટ શોર્ટ કોન્ટ્રાક્ટ્સ હવે 69,000 પહોંચતા આપણને દેખાડી રહ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો ફિગર્સ કુનાલ? ફિગર થોડાક ડાઇસી છે. નો કેશમાં એ લોકોએ 300 કરોડની અરાઉન્ડની ખરીદારી કરી છે, પણ એનો કોઈ મતલબ નથી બનતો. નેટ ટુ નેટ હજુ પણ 5500 કરોડના સ્ટોકમાં આ લોકો બેઠા છે, સેલિંગમાં બેઠા છે. અને સૌથી વધારે કન્સર્ન એ છે કે 6,300 કરોડ સુધીનું સેલિંગ ફ્યુચરમાં અત્યાર સુધી એફઆઈઆઈએ કરી દીધું છે. અને સામે સાઈડ જોવા જઈએ તો કાલના દિવસમાં ઓપ્શનમાં પણ શોર્ટિંગ હતું, એટલે ક્યાંક ને ક્યાંક હેજ કરીને અત્યારે ચાલી રહ્યા છે, જેનો કોઈ ખાસ મોમેન્ટમ એ લોકો બી નથી જોઈ રહ્યા એના હિસાબે. બટ જે અત્યારે મોમેન્ટમ ક્રિએટ થઈ રહ્યું છે પર્ટિક્યુલરલી ફ્યુચર શોર્ટિંગ તરફથી, મને એવું લાગે છે કે આજના દિવસમાં પણ આપણને આના બેઝ પર એક 80-100 પોઈન્ટનો ઘટાડો આપણને આજના દિવસમાં આપણા માર્કેટમાં જોવા મળી શકે. એટલે વ્યૂ ઓવરઓલ અત્યારે નેગેટિવ સાઇડ બની ગયો છે એફઆઈઆઈના ફ્યુચરના ડેટાને જોતા. તો એક વ્યૂ ઓવરઓલ આપણને એક ફ્યુચર ડેટા અને કેશ જે નંબર્સ આપણને બતાવી રહ્યા છે એફઆઈએસ તરફથી. સ્ટ્રેટેજી હવે નિફ્ટી માટે તો 25,461 ફ્લેટ આપણને ક્લોઝિંગ ગઈકાલે જોવા મળ્યું, અને સતત 6ઠ્ઠા દિવસનું કન્સોલિડેશન નિફ્ટીમાં કુનાલ આપણને જોવા મળ્યું છે. જ્યાં કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ માટેની સ્ટ્રાઇક જોઈએ. નિફ્ટીમાં 25,500 પર એક્ટિવ કોલ રાઇટર્સ, ત્યારબાદ 25,600 અને 25,700 પર આપણને જોવા મળ્યા હતા. પુટ રાઇટર્સનો એક્ટિવ ઝોન 25,400 ઉપર, ત્યારબાદ 25,300, 25,200 ઉપર. કઈ રીતે હવે સ્ટ્રેટેજી હોવી જોઈએ નિફ્ટી પર? નિફ્ટીની સ્ટ્રેટેજીની વાત કરીએ, અત્યારે તો કોલ અને પુટ બંને તરફથી શોર્ટિંગ જ છે. એટલે કોલ અને પુટ તરફથી તો અત્યારે સાઇડવેઝ મોમેન્ટમ જ છે. તમે જે લેવલ કીધા છે મેક્સિમમ ઓવાઈ ને બધું બરાબર છે. ઉપરના મથાળે 25,600 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. નીચલા મથાળે જોવા જઈએ તો જે અત્યારે હાલ પૂરતો સ્ટ્રોંગ સપોર્ટ આવી રહ્યો છે 25,300 પર છે. અને ચાર્ટ પર પણ જોવા જઈએ તો સેમ અત્યારે મોમેન્ટમ જોવા મળી રહી છે. એટલે મારો વ્યૂ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો નેગેટિવ સાઇડનો જ છે. નો ડાઉટ ઓપ્શન ચેનના ડેટાના બેઝ પર સાઇડવેઝ છે. બટ જે પ્રમાણે ગ્લોબલ માર્કેટ અને જે પ્રમાણે ટેરિફ વોરની અત્યારે જે સિચ્યુએશન ઊભી થઈ રહી છે,
મને એવું લાગે છે કે આપણા માર્કેટમાં આ લેવલ પર એક કરેક્શન આવી શકે છે, જે કરેક્શન અત્યારે 25,161 ની અરાઉન્ડ આપણને નિફ્ટી સ્ટોકનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. અને એ કરેક્શન જો આવે અને મને લાગે છે કે 25,225 100 સુધીના લેવલ આપણને એક્સટેન્ડ થતા જોવા મળી શકે છે નીચેની તરફ. તો વ્યૂ ટોટલી અત્યારે આ લેવલ પર ઓપ્શન ચેઇનને જોતા પણ અત્યારે બિયરિશ સાઈડનો જ બની રહ્યો છે. મને એવું લાગે છે કે 9.15 9.20 અથવા 9.25 સુધી ક્લિયર પિક્ચર ખબર પડી જશે ઓપ્શન ચેઇન પરથી, જ્યાં આપણને કોલમાં આઉટ ઓફ ધ મનીમાં 100 બિલ્ટઅપની પોઝિશન જોવા મળી શકે છે અને પુટ સાઇડમાં લોંગ બિલ્ટઅપ ઓટીએમમાં અને શોર્ટ કવરિંગ આઈટીએમમાં જોવા મળી શકે છે. તો જો આ સિનારીઓ ક્રિએટ થાય છે તો 25,100 સુધી આ લેવલનું પણ એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર મારો નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે ઇન્ડેક્સમાં. 25,100 સુધીના પણ એક લેવલ્સ જે છે ખાસ કરીને દેખાઈ શકે છે. અને આજે ઓપનિંગ સમયે પણ કુણાલ આપણી સાથે જોડાયેલા હશે, એટલે ફરી એકવાર આપણે ઇન્ડેક્સ પર એક વ્યૂ લઈશું. હવે નિફ્ટી બેંક માટે કુણાલ 56,950 ગઈકાલે નિફ્ટી બેંકમાં પણ એક ઘણી મર્યાદિત રેન્જ ઓવરઓલ માર્કેટમાં આપણને જોવા મળી હતી, જે લેવલ્સ પર ક્લોઝિંગ જોવા મળ્યું છે. એની સાથે કોલ રાઇટર્સ જોઈએ તો 57,000ની સ્ટ્રાઇક પર, 57,200 57,500 પર એક્ટિવ કોલ રાઇટર્સનો ઝોન હતો. પુટ રાઇટર્સ હતા 57,000ની સ્ટ્રાઇક, 56,500 56,000ની સ્ટ્રાઇક માટે. કઈ રીતે હવે એક સ્ટ્રેટેજી હોવી જોઈએ બેંક નિફ્ટી પર? બેંક નિફ્ટી ઓલરેડી બિયરિશ એંગલથી કેન્ડલસ્ટિક ફોર્મેશન બનાવી છે અને એની હજુ ઇમ્પેક્ટ આવવાની બાકી છે, કેમ કે જે કેન્ડલસ્ટિક ફોર્મેશન બનાવી છે મને એવું લાગે છે કે એના ઇમ્પેક્ટના બેઝ પર 56,000 સુધીના લેવલ પર આપણને બેંક નિફ્ટી બતાવી શકે છે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર બેંક નિફ્ટી માટે પણ નેગેટિવ સાઇડનો છે. 56,000 લેવલ એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ છીએ અને ઉપરના લેવલ પર જે રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સ 57,600ના લેવલ પર છે. એટલે 56,000થી લઈને 57,600ની વચ્ચે જ અત્યારે આપણને બેંક નિફ્ટી ટ્રેડ કરતી જોવા મળે. ના 56,000 જો બ્રેક કરે છે તો પછી ફર્ધર ઘટાડામાં તમને બીજો 1,000 પણ ઘટાડો, એટલે કે 55,000 સુધીના 55,000 સુધીના પણ લેવલ તમને આ બેંક નિફ્ટી બતાવી શકે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે બેંક નિફ્ટીમાં પણ. બેંક નિફ્ટી માટે પણ વ્યૂ નેગેટિવ જે છે આપણે હાલ બનતો દેખાડી રહ્યો છે. તો કુણાલ સ્ટોક સ્પેસિફિક એક્શન પણ જાણીએ, ટ્રેડિંગ કોલ્સ આપના. હું આજના દિવસમાં ટ્રેડિંગ કોલ્સ આપવાથી થોડોક દૂર રહીશ, કેમ કે મને સ્ટાર્ટિંગ ઓફ ધ સેશનમાં જે મોમેન્ટમ જોવા મળી રહી છે, ડાયલ્સી જોવા મળી રહી છે, જે અત્યારે ઓનગોઈંગ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે એના બેઝ પર. પણ હા, એટલું જરૂરથી કહીશ કે કાલના દિવસમાં આપણે એક સ્ટોક સજેસ્ટ કર્યો તો આઈઓસી, અને એમાં કાલના દિવસમાં આપણને સારી મોમેન્ટમ પણ જોવા મળી છે. એટલું નહીં, આપણને ત્યાં ફર્સ્ટ ટાર્ગેટ એચીવ થતો પણ જોવા મળેલો છે. તો ઇકાલેબ અને પેટ્રોનેટ બંને સ્ટોક અત્યારે સારા લાગી રહ્યા છે. પેટ્રોનેટ 307.50 પર અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. 295 ના એસએલની સાથે તમારે ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 270 નો પહેલો ટાર્ગેટ અને 370 નો પહેલો ટાર્ગેટ ને 370 જો બ્રેક કરે છે તો તમને ઉપરના લેવલ પર 333 નો બીજો ટાર્ગેટ પણ જોવા મળી શકે છે. તો પેટ્રોનેટ એલએનજી 295 ના એસએલની સાથે ખરીદી કરીને ચાલો. 370 333 બે ટાર્ગેટ જોવા મળી શકે છે. ને એટલું જ નહીં, હું એટલું જરૂર કહીશ કે પેટ્રોનેટ ઘણો સારો લાગી રહ્યો છે લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં એડ કરવા માટે. પ્રેઝન્ટ લેવલ પર ઘણા સારા એવા લેવલ પર સ્ટોક ટ્રેડ કર્યો છે. સારો એવો ડિવિડન્ડ પેઇંગ કંપની પણ છે. તો પેટ્રોનેટને લોંગ ટર્મ પોર્ટફોલિયો માટે પણ કન્સિડર કરીને ચાલી શકાય છે. અને જે બીજો સ્ટોક છે એ છે ઇકાલેબ. 1457 ની અરાઉન્ડ ટ્રેડ કરે છે. છેલ્લા 3 દિવસમાં સારી મોમેન્ટમ આપણને જોવા મળી છે, બ્રેકઆઉટ જોવા મળેલું છે. 1400 એસએલ ની સાથે ખરીદી કરીને ચાલો. 1502 નો પહેલો ટાર્ગેટ નહીં જો બ્રેક કરે છે તો તમને 1575 નો બીજો ટાર્ગેટ સ્ટોકમાં ફાર્મા સેક્ટરમાં જો કોઈ સ્ટોકને એડ કરવું હોય ડાયવર્સિફિકેશન માટે પોર્ટફોલિયો માટે તો ઇકાલેબ અત્યારે ઘણો સારો લાગી રહ્યો છે. બે સ્ટોક આઈડિયા રહેશે. એક છે આપણે કન્ઝ્યુમરમાં આપણે ડિસ્કશન આગળ કર્યું, પણ એમાંથી મારે ફેવરેટ રહ્યો છે હમણાં જે હિસાબે સેટઅપ જોવા મળ્યું છે તો બ્રિટાનિયા ઇન્ડિયા. તો બ્રિટાનિયામાં ગઈકાલે મારા ખ્યાલથી ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળ્યો છે. સ્ટોક 50 ડે લેવાની ઉપર ચાલે, એમએસસીડી બી પોઝિટિવ ચાલી રહ્યો છે. અને જે હિસાબે સેટઅપ છે મને લાગે છે કે 57.50 નો સ્ટોપ લોસ સાથે 6,100 ના લક્ષ્ય માટે બ્રિટાનિયા મારો પહેલી પિક રહેશે. સેકન્ડ છે ડિલિવરી. આપણે જોયો તો મારા ખ્યાલથી જે હિસાબે સેટઅપ ડિલિવરીમાં જોવા મળે તો પોલ એન્ડ ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે સ્ટોકના અંદર. ઓવરઓલ ટ્રેન્ડ અપ મૂવ જોવા મળે છે. 20 ડેમાં બી પોઝિટિવ ટાઈમ પર જોવા મળી રહી છે. તો મને લાગે છે કે જે હિસાબે સેટઅપ છે અત્યારના, તો મને લાગે છે 385 ના સ્ટોપ લોસ સાથે આપણે 425 ના લક્ષ્ય માટે ડિલિવરી લોંગ કરવાની મારી સલાહ રહેશે.